ચાણસ્મા તાલુકાને ગુજરાત સરકાર દ્વારા 4 નવી બસોની ભેટ લોકાર્પણ સમારોહ યોજાયો। ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા પ્રજાને વધુ સુવિધા અને સરળ પરિવહન ઉપલબ્ધ થાય તે હેતુથી ચાણસ્મા તાલુકાને 4 નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે। આ નવી બસોનું લોકાર્પણ આજરોજ સવારે 11 વાગે ચાણસ્મા બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। આ બસોનું શુભ મુહૂર્ત ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, ડેપો મેનેજર, એસટી ડેપો સ્ટાફ તેમજ ચાણસ્માના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુજરાત સરકારના વિકાસલક્ષી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આ નવી બસોની શરૂઆતથી ગ્રામ્ય તથા શહેર વિસ્તારો વચ્ચેના મુસાફરોને વધુ સુવિધા મળશે। નવી બસ સેવા શરૂ થતાં ચાણસ્મા તાલુકાના નાગરિકોને મુસાફરીમાં સરળતા, સમય બચત તેમજ સલામત પરિવહન મળશે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને દૈનિક મુસાફરોને આથી મોટો લાભ થશે। કાર્યક્રમ અંતે મહાનુભાવોએ બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું અને જનહિતમાં સરકારના આવા પ્રયાસો આગળ પણ ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી। આજે ચાણસ્મા ડેપો ખાતે 4 નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં 4 બસમાં એકમાં ચાણસ્માથી અમદાવાદ, બીજી ચાણસ્માથી અંબાજી, ત્રીજી ચાણસ્માથી અંજાર અને ચોથી હારીજથી રાજકોટ। આ 4 બસોનું લોકાર્પણ કર્યું બધા આગેવાનો સાથે, અહીંના બંને ડેપો મેનેજર સાથે અને બંને હારીજ અને ચાણસ્મા તાલુકાના બધા આગેવાનો સાથે અહીંયા જે લોકાર્પણ કર્યું ત્યારબાદ અમે બધાએ અંદર મુસાફરી પણ કરી। ખૂબ સરસ બસ બનાવી છે, લક્ઝરીસ બસ બનાવી તેવું લાગ્યું અને બધાને ખૂબ અભિનંદન પાઠવું છું।